કરીએ તો સુરત પોલીસની કામગીરી પર ફરી એકવાર સવાલો ઊભા થઈ રહ્યા છે અને પિસ્તોલની અણીએ લૂંટ કરવા પહોંચેલ યુવકને લોકોએ ઝડપી પાડ્યો છે તો ઘટના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારની છે। કુરિયર આપવાના બહાને યુવક ઘરમાં ઘૂસ્યો, લાઇટ પિસ્તોલ સાથે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો। ઘરમાં વૃદ્ધ દંપતીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા તો લૂંટ કરવા આવેલ યુવકને લોકોએ પકડી પાડી પોલીસને સોંપ્યો હતો। ઘરમાં રહેલ સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે। નોંધનીય છે કે પોલીસ સ્ટેશનની સામે જ લૂંટના નિષ્ફળ પ્રયાસની ઘટના બની છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સચિન પોલીસની ઢીલી નીતિના કારણે આવા ચોર લૂંટારુઓને મોકળું મેદાન મળી રહ્યું છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, ચોરીનો આ નિષ્ફળ પ્રયાસ પોલીસ સ્ટેશનની સામે આવેલ ઘરમાં જ કરવામાં આવ્યો છે, શું અપડેટ આખી ઘટનામાં? બિલકુલ, સુરતના સચિન વિસ્તારની આ ઘટના છે। પોલીસ સ્ટેશનની સામે આવેલું જે એક મકાનમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો છે। ખાસ કરીને કુરિયર મેન બનીને આવેલો વ્યક્તિ ઘરમાં વૃદ્ધો હતા ત્યારે ઘરમાં ઘૂસી ગયા હતા અને લાઇટર વાળી પિસ્તોલ બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો કે વૃદ્ધ દંપતી દ્વારા બૂમાબૂમ કરવામાં આવતા જ તાત્કાલિક સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને આ લૂંટારુઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા। ખાસ કરીને ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ દ્વારા જે વૃદ્ધ લોકો રહેતા હોય તેમને આજુબાજુમાં પરિવારને સાચવવાના એના માટે ખાસ પોલીસની સીટીમ બનાવવામાં આવી છે, પણ પોલીસ કામગીરી માત્ર કાગળ પર કરતી હોય તેવું લાગે છે, જેને લઈને આ પ્રકારની ઘટના સામે આવતા સચિન પોલીસની કામગીરી પર હવે સવાલ ઉભા થયા છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતમાં અઠવા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। હુમલો કરનાર માં ભૂપેન્દ્ર ઉર્ફે ભોપો, અન્નો તેમજ પકા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। આ બંને અગાઉ હત્યાના ગુનામાં જેલ ભેગા થયા હતા। તો સુરતની આ ઘટના સામે આવી છે જેમાં યુવક પર જીવલેણ હુમલો કરવાની ઘટના બની છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો હુમલાની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બીજી તરફ લોકોમાં ડરનો માહોલ પણ સર્જાયો છે કારણ કે અઠવા વિસ્તારની આ ઘટના સામે આવી છે જેમાં હુમલો કરવામાં આવ્યો છે। સુરતમાં વિચિત્ર ઘટના બની છે। ગોડાદરાના અંકુર એપાર્ટમેન્ટની આ ઘટના સામે આવી છે કે જ્યાં એક યુવકે મહિલાનો પોશાક ધારણ કરી બિલ્ડિંગની ગાડીઓને સળગાવી દીધી છે। સ્થાનિક રહીશોએ પોલીસ ફરિયાદ નોંધાવી તો અજાણ્યો મહિલાના પોશાક ધારણ કરી બિલ્ડિંગની ગાડીઓને સળગાવે છે। ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। અજાણ્યા શખ્સની કરતૂતથી ગોડાદરા વિસ્તારમાં ફફડાટ વ્યાપ્યો છે। કોણ છે આ અજાણ્યો શખ્સ જે આ પ્રકારની ઘટનાને અંજામ આપે છે? પોલીસને ઝડપથી કાર્યવાહી કરવા માટે માંગ પણ કરવામાં આવી છે। સુરતમાં નકલીની બોલબાલા જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી અને ડિમોલેશનની નકલી નોટિસ દિવાલ પર લાગી છે। નકલી નોટિસથી અસલી ગરીબો મૂંઝવણમાં મુકાઈ ગયા છે। દરેક ગલીમાંથી 5 મકાન તોડવાની નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વિચિત્ર ટીખળ કરતા ભારે ઉઆપો મચી ગયો છે। સુરતમાં ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી તાપીનગર વિભાગ 2 સોસાયટીનો બનાવ સામે આવ્યો છે જ્યાં સુરત મનપા સાથે પોલીસને પણ પડકાર ફેંક્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે। અહીંયા રાતના કોઈ 2:30 વાગે આવી એક મ્યુનિસિપાલિટીની નોટિસ ચપકારી ગયા છે। એમાં લખેલું છે કે 5 મકાન દરેક ગલીમાંથી ખાલી કરવાના છે, એની જગ્યાએ અમે ગાર્ડન ઊભું કરવાનું છે। તો અહીંયા જે માણસ રહે છે એ બધા સામાન્ય જાતના માણસ રહે છે। કોઈ મુઝમ્સ ખાતામાં કામ કરે, કોઈ જરીમાં કામ કરે, કોઈ બકાલું વેચે છે, કોઈ કડિયા કામ કરે છે। તો એવી રીતે આ લોકોના 11 બાય 20ના મકાનમાં રહે છે। આ લોકો કોઈ બિલ્ડરનું કાવતરું હોય, ગમે તેનું કોઈ કાવતરું હોય તો ભયનો મોલ ઊભો કરી દે છે। અહીંયા ભય બહુ મોટું થઈ ગયું છે। તો અમે મ્યુનિસિપાલિટી જાણ કરતા કે મ્યુનિસિપાલિટી કહી ગયા કે અમારી કોઈ એવી નોટિસ મોકલાવી નથી। તો ડિમોલેશનની નકલી નોટિસ આપવામાં આવી છે તેના કારણે જે સુરતના લોકો છે તેમનામાં હવે ચિંતા વ્યાપી છે કારણ કે નકલી નોટિસ આપવામાં આવી હતી। બીજી તરફ સુરતના ગોડાદરા વિસ્તારના એ દ્રશ્યો કે જ્યાં અજાણ્યા પુરુષ દ્વારા
મહિલાનો વેશ ધારણ કરીને ગાડીઓ સળગાવી દેવામાં આવી હતી। બીજી તરફ સુરતના સચિન વિસ્તારના એ દ્રશ્યો કે જ્યાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે અને ત્યારબાદ હવે જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે। આ તરફ સુરતના આઠવા વિસ્તારના એ દ્રશ્યો કે જ્યાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સુરતના ગોળાદરાની ઘટના કે જ્યાં પુરુષ દ્વારા મહિલાનો વેશ ધારણ કરીને ગાડીઓ સળગાવી દેવામાં આવે છે અને બીજી સુરતની એક ઘટના કે જ્યાં ઉત્તરાયણ વિસ્તારમાં ડિમોલેશનની નકલી નોટિસ ફટકારવામાં આવે છે જેનાથી લોકોમાં ચિંતા વ્યાપી છે। વડોદરામાં જાહેર માર્ગ પર મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। રિક્ષા ચાલક અને પેસેન્જર વચ્ચે બબાલ સર્જાઈ તો બોલાચાલીએ મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે। કમાટી બાગ પાસે બંને વ્યક્તિઓએ એકબીજા પર મુક્કા અને લાતો વરસાવ્યા અને કેટલાક જાગૃત નાગરિકોએ દરમિયાનગીરી કરીને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। સાબરકાંઠાના પ્રાંતિજ મદ્રેસામાં બાળકો પર અત્યાચારનો મામલો સામે આવ્યો છે। 33 બાળકોને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા અને મેડિકલ બાદ બાળકને બાળ સુરક્ષા ગૃહમાં લઈ જવામાં આવશે। અત્યાચારના કારણે 8 બાળકો ભાગી છૂટ્યા હતા। 3 મૌલવીઓ સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે। તો બાળકો પર અત્યાચારનો આ મામલો સામે આવ્યો છે અને તે અંગે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવશે। 3 મૌલવીઓ સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે। ડભોઈની હિન્દુ વસ્તીમાં લઘુમતી કોમના ઇસમે મકાન ખરીદતા હોબાળો મચી ગયો છે। હિન્દુ લોકો દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તો વણકરવાસમાં લઘુમતીને મકાન ન વેચવા હિન્દુઓએ પ્રાંત અધિકારીને અગાઉ અરજી કરી હતી। તો હિન્દુ મંદિરોની સામે જ લઘુમતી કોમના વ્યક્તિ મકાન ખરીદતા રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। અમે આ માટે એસડીએમ સાહેબને પણ એક આવેદનપત્ર આપેલું છે। એસડીએમ સાહેબને લગભગ 20/2/25ના રોજ એટલે કે 2 મહિના પહેલા આવેદનપત્ર આપેલું છે, પરંતુ તંત્રએ આના ઉપર આજ દિન સુધી કોઈ પ્રકારનું ધ્યાન રાખ્યું નથી। ચંડોળા ડિમોલેશન મામલે આરોપી લલ્લાના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। તો લલ્લા બિહારીના 9 મે સુધીના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે અને આરોપી રાજસ્થાન ફરાર થયો ત્યારે સહારો આપનાર કોણ હતું તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। પિતા પુત્રનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન પણ કરવું જરૂરી છે। આ ઉપરાંત આધાર કાર્ડ, પાન કાર્ડ બનાવવા એજન્ટોનો સંપર્ક કરેલો કે નહીં કે આવા અનેક પાસાઓની તપાસ પણ કરવામાં આવશે। પોલીસે રિમાન્ડ માંગ્યા હતા। તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે અને તપાસ હાથ ધરવા માટે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। आज लल्ला बिहारीने क्राइम ब्रांचनी तपास एजेंसी द्वारा कोर्टમાં રજૂ કરવામાં આવેલો, જેમાં 14 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માંગવામાં આવેલા। નામદાર કોર્ટે તેના 6 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપેલા છે। જેમાં મુખ્યત્વે કારણોમાં એ છે કે બાંગ્લાદેશી નાગરિકો જે ઇલીગલ અહીંયા આવ્યા હતા તે લોકોને ઘુસાડવામાં કોનો હાથ છે અને તે લોકો બીજી કોઈ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતની બધી તપાસ કરવાની છે। આ સિવાય જે વીજ કનેક્શનો કે આધાર કાર્ડ, પાન કાર્ડ જે દસ્તાવેજો કઢાયા છે એ કોના થકી, કોની મદદથી, કયા એજન્ટોથી કાઢવામાં આવેલા છે। આ સિવાય અન્ય જે નાસ્તા ફરતા આરોપીઓ છે તેમની પણ તપાસ કરવાની છે અને અગાઉ પકડાયેલા આરોપી લલ્લા બિહારીના પુત્ર એ બેને સાથે રાખી જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવાનું છે। આમ તમામ કારણોને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટે 6 દિવસની પોલીસ કસ્ટડી આપેલ છે। પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે। કિરીટ પટેલની જીત રદ કરવા ભાજપ નેતા રાજુલ દેસાઈએ પિટિશન કરી હતી। લાંબા અવલોકન બાદ સુપ્રીમ કોર્ટે રાજુલ દેસાઈની પિટિશન ફગાવી દીધી। 2022ની વિધાનસભા ચૂંટણીમાં કિરીટ પટેલ દ્વારા રજૂ કરેલ એફિડેવિટમાં પોતાની પર થયેલ ગુનાઓમાંથી એક ફરિયાદનો ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો। વિધાનસભા ચૂંટણીમાં કિરીટ પટેલની જીત બાદ ભાજપના ઉમેદવાર રાજુલ દેસાઈએ હાઈકોર્ટમાં પિટિશન કરી હતી। તો હાઈકોર્ટમાં કરાયેલ પિટિશનમાં પણ કિરીટ પટેલની જીત થઈ હતી। ત્યારબાદ રાજુલ દેસાઈએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી। રાજસ્થાન સુધી પહોંચી ગઈ માવઠાની આફત અને આગામી સમયમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે રાજસ્થાનમાં માવઠાએ હાહાકાર મચાવ્યો છે। નાગોરમાં જાંબુ જેવડા કરા પણ પડ્યા છે। તો આંધી વંટોળ સાથે માવઠું ખાબક્યું છે। ગુજરાતમાં પણ આવી જ રીતે માવઠું ત્રાટકશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે।
તો રાજસ્થાનના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કરાની પરિસ્થિતિ સર્જાઈ છે, કરા પડ્યા હોય તે પ્રકારનો વરસાદ વરસ્યો છે। બીજી તરફ ગુજરાતમાં પણ માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ નાગોરના દ્રશ્યો છે કે જ્યાં આગળ જાંબુ જેવડા કરા પડ્યા છે અને વરસાદી માહોલ જામ્યો છે। એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। ભર ઉનાળે રાજ્યમાં 6 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। આજથી 8 મે સુધી વરસાદની આગાહી અને આજથી 8 મે સુધી થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 7 અને 8 મેના ભારે વરસાદની આગાહી તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી તો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। राज्य में अभी अगले 6 दिन तक बारिश का संभावना है। इसमें आपका जो डे 1 है आइसोलेटेड प्लेसेस में होगा, गुजरात रीजन और सौराष्ट्र कच्छ में, मतलब डे 1 मतलब 3 मई को, आज के दिन। और उसके आगे जो 4 तारीख है इसमें जो सौराष्ट्र कच्छ है इसमें आइसोलेटेड जगह में रेन थंडरस्टॉर्म के साथ होएगी। और जो गुजरात रीजन में है ये थंडरस्टॉर्म विथ गस्टिंग 30 to 40 किलोमीटर स्पीड में विंड भी रहेगी, थंडरस्टॉर्म रहेगी। अच्छा, थंडरस्टॉर्म का जो वार्निंग है डे 1 से मतलब 3 मई से लेकर 8 मार्च मई तक है। इसमें डेली थंडरस्टॉर्म रहेगी। और जो डे 3, डे 4 मतलब 5th मई एंड 6th मई इसमें हेल का भी संभावना है। इसमें जो विंड स्पीड रहेगा 30 to 50 किलोमीटर। માવઠાની આગાહીને લઈને ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ તંત્ર સતર્ક બન્યું છે। માવઠાની આગાહી હોય અને લાલ ડુંગળી અને સફેદ ડુંગળીની આવક જરૂરિયાત મુજબ કરવા સૂચના આપવામાં આવી છે। યાર્ડમાં ખુલ્લી પડેલી જણસીઓને છાપરામાં મૂકવા વેપારીઓને સૂચના આપવામાં આવી છે। તો આ ઉપરાંત ખેડૂતોએ પોતાનો માલ ઢાંકીને લાવવાની પણ અપીલ કરવામાં આવી છે। જે રીતે 3 તારીખથી 11 તારીખ સુધી વાવાઝોડા વરસાદની આગાહી છે એ પ્રમાણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારો માલ લઈને જો આવતા હોય તો માલની સાથે તાલપત્રીની વ્યવસ્થા રાખવી અને શક્ય હોય ત્યાં સુધી 3 થી 11 તારીખમાં જે મોટી આવક હોય એ માલ લઈને ન આવવું। અને અત્યારે લાલ અને સફેદ ડુંગળીની આવક જરૂરિયાત મુજબ કરવામાં આવશે। એ ઉપરાંત ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જેટલા ખેડૂતોનો માલ અત્યારે બહાર પડ્યો છે એને આપણે અત્યારે વેપારી ભાઈઓને સૂચના આપી દીધી છે કે તમારો માલ જેટલા છાપરામાં જગ્યા છે ત્યાં અંદર ખસેડી લેવો। નાગપુરમાં કમોસમી વરસાદ ખાબક્યો અને ભારે પવન સાથે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। તો નાગપુરમાં પણ અત્યારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। ભારે પવન સાથે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે। બીજી તરફ ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને નાગપુરના સીધા જ દ્રશ્યો કે જ્યાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને ધોધમાર વરસાદ વરસ્યો છે। તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યા છે અને જોરદાર આંધી પવન સાથે વરસાદ ખાબક્યો છે। તો નાગપુરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। જે સિસ્ટમ સક્રિય થઈ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, તેના કારણે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને નાગપુરના દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। આંધી, વંટોળ તેમજ તેજ ગતિના પવનો સાથે આ ધોધમાર વરસાદ વરસ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો નાગપુરના લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે કારણ કે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદ વરસતા ત્યાંના લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। પરંતુ આગામી દિવસોમાં હજુ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે ઉત્તર ભારતમાં, જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ધીરે ધીરે આગળ વધી રહી છે અને ગુજરાત તરફ પણ આગળ વધશે। એટલે ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। પરંતુ તે પહેલા આ નાગપુરના દ્રશ્યો કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે તો રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। બીજી તરફ તેજ ગતિએ પવન ફૂંકાવાને કારણે ઘણું ખરું રોડ રસ્તા પર નુકસાન પણ થયું છે। જે હોર્ડિંગ બોર્ડ લગાવવામાં આવતા હોય છે તે પણ અત્યારે ધ્વસ્ત થઈ ગયા છે કારણ કે આંધી વંટોળની પરિસ્થિતિ સર્જાઈ હતી નાગપુરમાં અને
તેજ ગતિના પવન સાથે વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને હજુ પણ આગામી સમયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે તે અત્યારે મે મહિનામાં જ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે અને એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે, પરંતુ હજુ પણ આગામી દિવસોમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં પણ હજુ વરસાદ ખાબકી શકે છે। વીજળીના કડાકા ભડાકા સાથે આ ધોધમાર વરસાદ નાગપુરમાં વરસ્યો છે અને હજુ પણ ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને સાથે ધોધમાર વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે નાગપુરના સીધા જ દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે, કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે, જેના કારણે જે રસ્તા પર પાણી ફરી વળ્યા છે, રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે તેજ ગતિના પવનો સાથે આ ધોધમાર વરસાદ નાગપુરમાં ખાબકી રહ્યો છે। તો નાગપુરમાં તોફાની પવનો ફૂંકાયા છે અને સાથે જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ નાગપુરના રસ્તા પરના દ્રશ્યો છે કે જ્યાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે। એક તરફ રાજસ્થાનના એ દ્રશ્યો, બીજી તરફ નાગપુરના એ દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ત્રીજા છત્તીસગઢના એ દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એક તરફ કરા પડવાની પરિસ્થિતિ સર્જાઈ છે, બીજી તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આંધી વંટોળની પરિસ્થિતિ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજસ્થાનના એ દ્રશ્યો કે જ્યાં કરા પડ્યા હતા અને મોટી સાઈઝના ન માત્ર સામાન્ય કરા પરંતુ મોટા કરા પડ્યા હોવાની પરિસ્થિતિ સર્જાઈ હતી અને હજુ પણ આગામી સમયમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। રાજ્યમાં હવામાન વિભાગે 6 દિવસ માટે માવઠાની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। નોંધનીય છે કે શિયાળુ પાક ઘઉં, લસણ, જીરું અને ચણાની હાલ સિઝન છે, તેથી મોટા પ્રમાણમાં શિયાળુ પાકની આવક થઈ રહી છે। ત્યારે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોનું જણસ ન પલળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી। ખેડૂતોએ જણસ ઉતારવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। વેપારીઓ તથા દલાલ સાથે સંકલન કરી કેટલી જણસ ખરીદવામાં આવશે તેની માહિતી એકઠી કરવામાં આવશે, જે બાદ વેપારીઓ ખરીદશે એટલી જ જણસ મંગાવવામાં આવશે। તેમજ ખેડૂતોએ પોતાની જણસ છાપરામાં ઉતારવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। વાતાવરણ ક્લિયર હોય, વાતાવરણ સાફ હોય તો એ પ્રમાણે એમને માલ ઉતારવા દેવામાં અને જે બપોર સુધીમાં ભરાઈ જાય, અને જો વાતાવરણ ખરાબ હોય તો અમે પ્લેટફોર્મની અંદર ઉતારવાની એવી વ્યવસ્થા અમે કરેલ છે। ભાઈ ખેડૂતનો માલનો બગડવો જોઈએ, ખેડૂતોએ માલ ઢાંકીને લાવવો જોઈએ, સલામત રીતે ઉતારવાનો, સલામત રીતે રાખવાનો, અને વેપારીને જે બહાર માલ પડેલ છે યાર્ડની અંદર જુદા જુદા ગ્રાઉન્ડમાં એને સલામતી ઢાંકી અથવા તો ગોડાઉનમાં ખસેડી લેવાની સૂચના આપવામાં આવેલ છે। ભરૂચમાં નર્મદા નદી પર બની રહેલા ભાડભૂત બેરેજને લઈ ખેડૂતોની જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે। સરકાર દ્વારા કરાયેલ જમીન સંપાદનના ભાવનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે, તો ખેડૂત સમન્વય સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સરકાર દ્વારા જાહેર કરાયેલા ભાવનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ ભાડભૂત બેરેજ માટે 1 ઇંચ પણ જમીન ન આપવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે 1 વીઘા જમીનમાં વાર્ષિક 2.50 લાખથી 3 લાખ ઉપજ મળે છે, તેમાંથી આટલો નીચો ભાવ ખેડૂતો માટે મશ્કરી સમાન છે। હાલમાં તરિયા અને ધંતોડિયા ગામનો એક એવોર્ડ કરવામાં આવ્યો, જેમાં નજીવી કિંમત કહેવાય 48 પૈસા અને 75 પૈસા સ્ક્વેર ફૂટ એ ભાવે અમારી જમીનને એવોર્ડ કરી અને ખેડૂતોની સાથે ક્રૂર મજાક એમના દ્વારા અખાત્રીજના દિવસે કરવામાં આવી। બરાબર પાણીના ભાવે આ લોકોએ અમારી જમીન લીધી છે। આજે માર્કેટની અંદર અમે દૂધી 20 રૂપિયાની ફૂટ આપીએ, બરાબર, અને આ લોકો અમારી પાસે 3 રૂપિયામાં જમીન માગે છે ને બજારમાં અમે જ્યારે વેચવા જઈએ ને તો 1 ફૂટ દૂધીના 20 રૂપિયા અમે લઈએ છીએ અને લોકો ખાવા વાળા હસી હસીને લઈ જાય છે। તો એ 3 રૂપિયા અમે બજાર કિંમત આ લોકોએ નક્કી કરી છે કે અમે કયા આધાર આપીએ, એટલે અમે આપવાના નથી।
દાહોદ જિલ્લામાં પાણિયા ખાતે રેલવે ફાટક મુક્ત બનાવવા માટે રોડ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. 41 કરોડના ખર્ચે ઓક્ટોબર 2022માં ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો 2 વર્ષથી વધુ સમય બાદ પણ કામગીરી હાલ સુધી અધૂરી જોવા મળી રહી છે. રેલવે, ડીએમઆર અને પીઆરઓએ આ બાબતે હાલ લેન્ડિંગ પરમિટને લઈને સમસ્યા ચાલતી હતી તેવું જણાવ્યું છે. તો શું તંત્ર દ્વારા પહેલાથી કોઈ પ્લાનિંગ નહીં કરવામાં આવ્યું હોય અને આ બાબત હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે અધૂરા બ્રિજના કારણે અનેક અકસ્માત સર્જાય છે તેમજ અહીં રોડ પણ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્રએ રેલવેની ઓવરબ્રિજ કામગીરી જલ્દી પૂર્ણ કરવા માટે માંગ ઉઠાવી છે. રેલવે પર એક બ્રિજ બનાવવામાં આવ્યો છે. સિંગવડથી લીમખેડા તરફ આવતો બ્રિજ છે રેલવે પર. તો એના પર જે કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે આ ભાજપના જે રાજકારણી છે એમાં સંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય, અગર કોઈ પણ ભાજપના નેતા હોય, આ બ્રિજ તો બનવું જોઈએ કેમ કે બહુ સમયથી ચોમાસામાં પણ બહુ તકલીફ પડે, આગળ જતા બહુ ખાડા ખબડા આવે છે. આ કામ બનતું હતું ત્યારે થોડું બધા ડેમેજ થઈ ગયો છે રોડ અને બહુ જગ્યામાં સાંકડી પણ છે અને બહુ બધા જામ છે. કેટલા ટાઈમથી આ બ્રિજ બને છે? આ લગભગ 2 વર્ષ થઈ ગયા. તો રેલવે પસાર થાય ત્યારે કેવી તકલીફ પડે? બહુ તકલીફ પડે છે. શું માંગ કરી રહ્યા છો અત્યારે? ચાલુ થઈ ગયું. પાણિયા રેલવે ઓવરબ્રિજ માટે જે લેન્ડિંગ માટેની લેન્ડ એક્વિઝિશન પ્રોસિજર પેન્ડિંગ હતી એ માનનીય કલેક્ટર સાહેબ સુધીની સૂચનાથી તાત્કાલિક જાન્યુઆરી માસમાં અમે ચાલુ કરી હતી અને એમાં સેક્શન 11 હેઠળનું જે જાહેરનામું હતું તે 4 જાન્યુઆરીએ પબ્લિશ કરી પછી વાંધા સૂચન માટેનો જે સમયગાળો હોય તે વાત કરતા અને હવે ફાઇનલ જે એવોર્ડનો ડ્રાફ્ટ છે અમે 17 એપ્રિલે પબ્લિશ કરી. છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીના નવા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 2 કરોડ 99 લાખના ખર્ચે થશે નવા ભવનનું નિર્માણ. તાલુકા પંચાયત હસ્તકના 145 ગામોને મળશે નવા ભવનની સુવિધા. આ ભવનથી છોટાઉદેપુર તાલુકાના 145 જેટલા ગામોનો વિકાસ આ તાલુકા પંચાયતના ભવનના માધ્યમથી થશે. ત્યારે હું ગુજરાત સરકાર અને ભારત સરકાર અને માન્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબનો આભાર માનું છું. ગુજરાતીમાં એન્જિનિયરિંગ શિક્ષણ બંધ કરવાનો જીટીયુનો નિર્ણય અને 3 વર્ષમાં એક પણ વિદ્યાર્થી ન મળતા આગામી શૈક્ષણિક વર્ષથી પ્રવેશ જ ન આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. એનઈપી હેઠળ વિદ્યાર્થીઓ માતૃભાષામાં એન્જિનિયરિંગ કરે તે માટે ગુજરાતીમાં પુસ્તકો પણ તૈયાર કરવામાં આવ્યા હતા. સિવિલ, મિકેનિકલ તેમજ ઇલેક્ટ્રિક અને કોમ્પ્યુટર બ્રાન્ચના ગુજરાતી પુસ્તકો પણ તૈયાર કરવામાં આવ્યા હતા. મહેસાણામાં આવેલ જીપેરી કોલેજમાં ગુજરાતીમાં એન્જિનિયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. માતૃભાષામાં એન્જિનિયરિંગ કરાવવાના 3 વર્ષના પ્રયત્નો બાદ આખરે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતી વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં એન્જિનિયરિંગ કરવું હોવાથી રસ ન દાખવ્યો અને ગુજરાતીમાં એન્જિનિયરિંગ બાદ નોકરી અને ઉચ્ચ અભ્યાસમાં સમસ્યા થતી હોવાનું સામે આવ્યું છે. હું ગુજરાતી માધ્યમમાં ભણીશ તો મારું પ્લેસમેન્ટ અંગ્રેજી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થી કરતાં ઓછું થશે અથવા તો નહીં થાય. આ ભયના કારણે કોઈ ગુજરાતી માધ્યમમાં એડમિશન ન લેતા હોય અને છેલ્લા 3 વર્ષથી એક પણ વિદ્યાર્થી એડમિશન ન લેતા ચાલુ વર્ષે યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલમાં કોલેજની દરખાસ્ત અનુસાર આ અભ્યાસક્રમ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રાજ્યમાં શિક્ષણને સ્માર્ટ અને આધુનિક બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યની 515 અનુદાનિત પ્રાથમિક શાળાઓ અને 90થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી 1212 અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ જેવી ડિજિટલ માળખાકીય સુવિધાઓ સમગ્ર શિક્ષા કચેરી દ્વારા પૂરી પાડવા મંજૂરી આપવામાં આવી છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે બાળકોને વિશ્વ સાથે કદમથી કદમ મિલાવવાની ઉર્જા આપતું ડિજિટલ અને ગ્લોબલ શિક્ષણ આપવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં 515 ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અને 1212 ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓને આ સુવિધા પ્રાપ્ત થશે. તો ગુજરાતની અંદર જ્યારે સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળાઓને પણ બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય અને સારામાં સારું એજ્યુકેશન પ્રાપ્ત થાય એ હેતુ છે
આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે આ નિર્ણય લેવાનો છે. નીટની પરીક્ષા પહેલા સૌથી મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. કૌભાંડીઓ પરીક્ષા પહેલા થયા સક્રિય અને પૈસા આપો નીટમાં ઊંચું મેરિટ મેળવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દેશવ્યાપી કૌભાંડ હોવાની આશંકાથી ખળભળાટ મચી ગયો છે. દેશભરમાં ફેલાયેલા હોઈ શકે છે આ એજન્ટ, તેવું પણ એક્સપર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે. 75 લાખથી 1 કરોડમાં માર્ક્સ આપવાનું ષડયંત્ર અને 650 પ્લસ માર્ક્સ અપાવી દેવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના દાયરામાં છે. રાજકોટના વાલીને વચેટિયાએ અમદાવાદ બોલાવ્યા તો હોટલમાં કરેલી ડીલની વિગતો મળી. કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો સુધી આ નેટવર્ક આખું ફેલાયેલું છે. નીટની પરીક્ષામાં કુલ 85 વિદ્યાર્થીને 650 પ્લસ માર્ક્સ અપાવી દેવાની ગેરંટી આપવામાં આવી છે. પણ પ્રકારની આવી ઓડિયો ક્લિપ જેમાં દાવા કરવામાં આવે તેની સંપૂર્ણ તલસ્પર્શી તપાસ થવી જોઈએ અને આવા કાળા કામ કરનારા, કૌભાંડ કરનારાઓ જે બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ કરે છે તે તમામ સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવવો જોઈએ કે આપની પરીક્ષા પારદર્શક રીતે થશે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનના પરિસરમાં એક અનોખો ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બનાવવામાં આવ્યો છે. આ ટ્રાફિક પાર્કમાં બાળકો માટે રમતગમતના સાધનો, ક્રિકેટ તેમજ વોલીબોલ, ફૂટબોલ સહિત અન્ય રમત રમી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પાર્કમાં ટ્રાફિકના નિયમોની સમજ આપતા સાઇનબોર્ડ પણ બનાવવામાં આવ્યા છે, જેનાથી બાળકોને રમતગમતની સાથે ટ્રાફિકના નિયમો પણ સમજી શકાશે. બાળકોના જે અપહરણના બનાવો છે, સાથે સાથે બાળકોના જે છેડતીના, બાળકોના ઇવ ટીઝિંગના કે બાળકોના શારીરિક શોષણના જે બનાવો છે એને અટકાવી શકાય અને બાળકોને યોગ્ય દિશામાં વાળી શકાય તે માટે ફક્ત 10 જ દિવસના ટૂંકા ગાળામાં આ ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક અંકિતા મિશ્રા મેડમે અલગ અલગ પોલીસ સ્ટેશનના સ્ટાફના સાથે સંકલન કરીને बनाव्यू से. पुलिस की सुरक्षा के अंतर्गत वो डिफरेंट टाइप ऑफ स्पोर्ट्स खेल सकते हैं, सीख सकते हैं. इसमें क्रिकेट है, फुटबॉल भी है, वॉलीबॉल है, साथ में वेरियस फिटनेस एक्टिविटीज़ हैं और बच्चों के लिए झूले लगे हुए हैं. इसमें एक लर्न विद फन की एक थीम है जिसमें खेलते खेलते बच्चे ट्रैफिक के नियमों का से अवेयर हो सकते हैं.